કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આજના નવા ટોપિકમાં પાછા આપણે જઈશું ને. રીકેપમાં મારે તમને આપવું જ પડે દર વખતે. છેલ્લા લેક્ચરમાં તમે આમ તો 2 ટુકડે શીખેલા હતા, યાદ છે ને? બહુ અગત્યનો ટોપિક હતો જેનો તમારા 12મામાં પણ ઉપયોગ છે જ. ક્વોન્ટમ આંકની ચર્ચા હતી અને ક્વોન્ટમ આંકમાં મુખ્ય ક્વોન્ટમ આંક n, કક્ષકીય ક્વોન્ટમ આંક સ્મોલ l, ચુંબકીય ક્વોન્ટમ આંક ml હતું. ત્રણનું આપણે કામની સોંપણી કરી દીધી, યાદ છે ને? કે ભાઈ કક્ષકોના કદ એટલે કક્ષા, જનરલી પરમાણુનું કદ બોલો, કક્ષાનું કદ બોલો, એની જાણકારી આપે. બીજો જે ક્વોન્ટમ આંક હતો એ કક્ષકના પ્રકાર અને આકારની જાણકારી આપે, રાઈટ? અને ત્રીજો જે હતો કક્ષકોની સંખ્યા, કેટલી સંખ્યામાં છે એની જાણકારી આપે, બરાબર? આ ત્રણની ચર્ચા કર્યા પછી તમે નેક્સ્ટ જે એપિસોડ હતો આપણો, એની અંદર તમે સ્પિન ક્વોન્ટમ આંકની ચર્ચા કરેલી હતી. આજે પણ હજી ડિટેલમાં તમે શીખવાના છો થોડું ઘણું, પણ જે સ્પિન ક્વોન્ટમ આંક તમારી પાસે હતો, સ્પિન ભ્રમણ ઇલેક્ટ્રોનનું, અને એના પરથી છેલ્લે કોષ્ટક આપણે મૂકેલું હતું. એ કોષ્ટક બહુ અગત્યનું હતું, જે તમને એસક્યુ એમસીક્યુ માટે કામનું છે. યાદ છે ને કે તમને એસ, પી અને ડી આ ત્રણમાંથી કોઈ પણ કક્ષક આપેલી હોય, એફ તમને પૂછવાની નથી. કેમ? તમારી જ્ઞાતિનું ઠેકાણા વગરનું, હજુ કોઈના આકાર નિશ્ચિત છે નહીં, એટલે એ તમને મૂકતા નથી હોતા. એસ, પી, ડી ઉપરનું જ તમને પૂછવાનું છે. એક બીજું કે જે કક્ષક આપેલી હોય, યાદ છે ને તમને જે ચર્ચા કરેલી હતી કે ભાઈ જે સહગુણકમાં આગળ જે આંકડો છે મુખ્ય ક્વોન્ટમ આંક થયો, જે કક્ષક છે એલ ની કિંમત થઈ, અને પછી ml તમારો બદલાતો રહે છે એક જ શક્તિ હોવા છતાં. પણ સ્પિન ક્વોન્ટમ આંકની ચર્ચા હતી કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, જે આપણો આજનો પાઉલીનો નિષેધ સિદ્ધાંત તો છે જ. બરાબર? આજે તમને વ્યવહારુ બીજા ઉદાહરણ પણ આપતો જઈશ, એટલે સમજવામાં સરળતા રહેશે. એ ચર્ચા કર્યા પછી આજની તારીખે તમે ઇલેક્ટ્રોન રચના શીખવાના છે, એટલે તમને બરાબર ઈગરનેસ તો હશે જ ને, આતુરતાપૂર્વક જોતા છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાની છે. કશું જ નથી, એકદમ સિમ્પલ, તમે જલસાથી લખી શકો એવું તમને કહ્યું, પણ સહેજ તમે ધ્યાન રાખજો. ચલો આપણા ટોપિકમાં ગઈ વખતે આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ સ્પિન વિરુદ્ધ દિશામાં જોઈશે. તો મેં અહીંયા ચેપ્ટરનું જે નામ લખેલું છે 2 નંબર, એને ગોળ સર્કલ કરેલું છે. ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે તમારી પાસે કેટલી મેથડ હતી? 3 મેથડ હતી. અચ્છા, બીજું કે યાદ કરી લો કે તમે ગોળ રાઉન્ડ મૂકશો, ચોરસ પેટી મૂકશો, અથવા તો લીટી પર ઇલેક્ટ્રોન મૂકી શકાય. 3 મેથડ છે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે. હવે ગોળ મીંડામાં તમે ઇલેક્ટ્રોન મૂકશો તો બંનેનું સ્પિન વિરુદ્ધ દિશામાં છે. જુઓ, એ પણ ચર્ચા થઈ કે બંને જો ઉપરના તરફ એરા મૂકશો અડધાથી, તો બંનેની દિશા સરખી થઈ, આઈધર ઓર, કાં તો સમઘડી દિશામાં અથવા વિષમઘડી બંને હોય, ના ચાલે. અથવા તો બંને તીર તમે ઉલટા મૂકો તો પણ બંને ઇલેક્ટ્રોનની દિશા સમાન થઈ ગઈ, જે અલાઉ નથી. એક ઇલેક્ટ્રોન જો સમઘડી દિશામાં ફરે તો બીજો વિષમઘડી દિશામાં ફરે. એટલે તો આપણે કીધેલું હતું કે ભાઈ એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, અને કોઈ પણ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક સમાન હોઈ શકતા નથી. એ આપણા સ્ટેટમેન્ટ જ છે. પણ બીજી શક્યતા હતી કે તમે ચોરસ પેટી મૂકો, બોક્સ, અને એની અંદર ઇલેક્ટ્રોન મૂકી દો, રાઈટ? એટલે આપણે જે પહેલું રાઉન્ડ મૂકેલું છે જો રેડ કલરનું, એ તમારી પેલી ગોળ કક્ષક બોલવું પડે. અને પછી આપણે કક્ષા અને કક્ષકનો તફાવત આજે શીખી નાખવાના છીએ. અને જે પરમાણુનું બંધારણ ચેપ્ટર જે લખેલું ચોરસ પેટી નથી, છે લંબચોરસ, પછી એમ ના કહેતા લંબચોરસ છે ને કેમ ચોરસ બોલા, એ પછી ચોખવટ કરું. આપણે ચોરસ બોલીએ, ઓરસ ચોરસ એટલે લંબાઈ પહોળાઈ સરખી હોય, રાઈટ? તો ચોરસ બોલે. મેથેમેટિક્સ વાળા સમચોરસ બોલે. સમચોરસ એટલે ભાઈ ચોરસ એટલે બધી બાજુ સરખી જ થાય, પણ છતાં હવે એની દુનિયા અલગ છે, વાંધો નહીં. તો આપણે ચોરસ બોક્સમાં પણ ઇલેક્ટ્રોન દર્શાવી શકો છો.
અને જો તમે બંને તીર ઉલટા સુલટી એરા પર મૂકશો આ રીતે તો પણ તમે ઇલેક્ટ્રોન મૂકેલા છે. એટલે ગોળ સર્કલ તમારી કક્ષકની માહિતી આવી ગઈ. ઇલેક્ટ્રોનની જે ચર્ચા છે. ચોરસ પેટી, અરે આગળ વધો ને, તમે લંબચોરસ ન ગમે તો ચોરસમાં લઈ જોજો. તમારું લેક્ચર 11મું છે. ઓહો, તમે 11 લેક્ચર ભણી નાખ્યા છે, હજી તમારો સંઘ કાશીએ પહોંચ્યો નથી. જુઓ તો ખરા. એટલે ત્યાં ચોરસ બોક્સ દેખાય છે, કેવું અને મેચિંગ થઈ ગયેલું છે કે ભાઈ. અને અહીંયા જે ઇલેક્ટ્રોન મૂકેલા છે, હવે સ્પિન સરખું છે, મારે એનું ઉલટું ન મગાય, કારણ કે કેમિસ્ટ્રી 11મું ધોરણ લખેલું છે મેં. તમે કહો સાહેબ ઉલટું લખો ને, તો ઉલટા પુલટા ન કરાય. એટલે તમારી 3 મેથડ ત્યાં દેખાય છે, બરાબર. કેવું કહેવાય ની અંદર કે ભાઈ ધોરણ 11 છે, લેક્ચર 11મું થાય છે તમારી પાસે. કોઇન્સિડન્સ કહેવાય ને. એટલે કાંઈ વાંધો નહીં, ચાલો પાછા 3 મેથડ માંથી તમે ઇલેક્ટ્રોન્સને આજે દર્શાવવાના છો. એટલે મેં હેડિંગ આપેલું છે કે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી છે. એટલે જેટલી તમે કક્ષકો શીખ્યા છો, જેટલા પ્રકારની, બરાબર, તો એની તમારે ગોઠવણી તૈયાર કરવી છે. એટલે ગોઠવણી માટેના 3 પ્રિન્સિપલ છે, અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો. એમાંનો ઇન્ડિવિજ્યુઅલ તમને પરીક્ષામાં પૂછે. પહેલું મેં મૂકેલ છે આઉફબાઉ સિદ્ધાંત. આઉફબાઉ, અચ્છા, સ્પેલિંગમાં AUF જો વાંચો, AUF B એવું છે. આપ નાનું બાળક છે, નાનું બાવ છે, નાનું બાવ એવું નથી કહેતા હોતા. એટલે AUF B એવું, આઉફબાઉ. હવે આઉફબાઉનો મીનિંગ ગ્રીક ભાષામાં આઉફબાઉનો મીનિંગ થાય નિમ્નતમ શક્તિ, ઓછામાં ઓછી શક્તિ થઈ. પણ જર્મન શબ્દમાં આનો મીનિંગ પાછો ગોઠવણી થાય, એરેન્જમેન્ટ, રચના, ગોઠવણી. એક જ વર્ડ છે છતાં એનું કેવું બંને જગ્યાએ મીનિંગ બદલાઈ ગયેલો છે ને, સમજો. એટલે ગ્રીક ભાષામાં આઉફબાઉ એટલે નિમ્નતમ શક્તિ, ઓછામાં ઓછી ઉર્જા. અને જર્મન શબ્દની અંદર આઉફબાઉ એટલે ગોઠવણી, રચના, એરેન્જમેન્ટ. ઇંગ્લિશ શબ્દ આપણે એંગેજમેન્ટ નથી બોલતો, એંગેજમેન્ટ નહીં, એરેન્જમેન્ટ છે. તો એ સિદ્ધાંત જે તમને એવું કે છે, આ તમારું સ્ટેટમેન્ટ છે. ચલો છે ને પાસવર્ડ ની અંદર કે ભાઈ પરમાણુમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય છે. સિમ્પલ સ્ટેટમેન્ટ. 24 મહિના સુધી મગજમાં યાદ રાખવાનું છે. આઉફબાઉ થિયરી, બરાબર. પરમાણુમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય. તો એનો અર્થ એવો થયો કે જ્યાં સુધી નીચા શક્તિ સ્તર ધરાવતી અથવા તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ખાલી હોય ત્યાં સુધી ઊંચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન કદાપી ગોઠવાતો હોતો નથી. એનો ક્રમ જ છે, લાઈન સર ભરતી થઈ. માણસો જેવું નથી કે લાઈન લાગેલી હોય વચ્ચે ઘૂસણખોરી કરે, નહીં. આ બધું નિર્જીવ વસ્તુ બહુ સિસ્ટમેટિક ચાલે, કારણ કે એને બુદ્ધિ નથી આપી ને, આપણને બહુ બુદ્ધિ આપી છે વધારાની, કેવી રીતે ગોલમાલ કરવું એટલા માટે. તો આમાં નિમ્નતમ ઉર્જા થઈ. એનો અર્થ એમ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુમાં એવા પ્રકારે થશે કે પરમાણુની કુલ ઉર્જા પણ ન્યૂનતમ રહે, ઓછામાં ઓછી. અને ઓછી ઉર્જા હોય તેની સ્થિરતા વધી જાય ને, બરાબર. આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલા દિવસે જ નોંધ લખેલી છે 4 સ્ટેટમેન્ટ. જો આકર્ષણ બળ વધે તો પ્રણાલીની શક્તિ ઘટે. શક્તિ ઓછી થાય તો નીચી અથવા ઓછી ઉર્જા ધરાવતી પ્રણાલીની સ્થિરતા વધુ હોય, સ્ટેબિલિટી. એનાથી ઉલટું સ્ટેટમેન્ટ હતું કે જો પ્રણાલીની ઉર્જા વધે તો પ્રણાલીની ઉર્જા વધી. ક્યારે વધી? તો કે અપાકર્ષણ બળ થાય. જો અપાકર્ષણ બળ વધે તો પ્રણાલીની ઉર્જા વધશે, અને ઉર્જા વધે તો સ્થિરતા ઘટે, મીન્સ અસ્થિર પ્રણાલી બને. તો એ બંને સ્ટેટમેન્ટ પ્રમાણે જો ક્રમશઃ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો પરમાણુની કુલ ઉર્જા ન્યૂનતમ રહેવાની છે, અને એના કારણે પરમાણુની સ્ટેબિલિટી, સ્થિરતા પણ વધી શકે છે. રાઈટ. એટલે આ નિયમ જે છે, નિયમ. હવે નિયમ શબ્દ બોલું છું તો અહીંયા ફરી પાછા 2 સ્ટેટમેન્ટમાં આવી જાઓ. અહીંયા જે લખેલું છે પૌલીનો નિષેધ સિદ્ધાંત, PAULY, પૌલીઝ એપોસ્ટ્રોફી, પૌલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ કહેવાય, બરાબર. નિષેધ એટલે ના, પેલા થિયેટરમાં તો પેલી જાહેર લખેલું સિગરેટ દોરેલી હોય પેલામાં, અને આમ ચોકડી પર પ્રોહિબિટેડ એવો શબ્દ. પ્રોહિબિટેડ એટલે ના, નિષેધ જ છે, પણ જરા ફેન્સી શબ્દ શોધ્યો છે. પૌલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલ.
પાઉલીનો નિષેધ સિદ્ધાંત ના પાડે છે. એ પેલું સ્પિન ક્વોન્ટમમાં કરી ચર્ચા કે બે જ ઇલેક્ટ્રોન ત્રીજો સમય શકતો નથી. હમણાં આપણે શીખીએ છીએ, પણ એ વૈજ્ઞાનિકનું નામ છે, આ તો તમને ખબર જ છે, PHUND અથવા FHUND. હુંડનો મહત્તમ ગુણકતા શબ્દ અથવા તો ભ્રમણનો સિદ્ધાંત લખેલું છે, અથવા સ્પિન ગુણકતા પણ કહેવાય. હુંડનો મહત્તમ સ્પિન ગુણકતાનો નિયમ કહેવાય અથવા ભ્રમણનો સિદ્ધાંત છે. એ હુંડ વૈજ્ઞાનિક છે, પૌલી વૈજ્ઞાનિક છે, પણ આવભાવ વૈજ્ઞાનિક નથી. મેં પહેલા જ ચોખવટ કરી, કારણ કે આવભાવ નિમ્નતમ શક્તિ કહેવાય અથવા તો એને ગોઠવણી કહેવાય. રાઈટ? ઓકે, હવે આપણે જવું છે કેવી રીતનો કક્ષકનો ક્રમ ગોઠવાશે. જો તમારે આ સ્ટેટમેન્ટ ગોખવું ન હોય, શું બોલો છો, આ સ્ટેટમેન્ટ તો આવડી ગયું છે, કે તો તૈયાર ને, એમાં ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય. એટલે માણસ પ્રગતિ સ્ટાર્ટ કરે તો નીચલા સ્તરથી ચાલુ કરે ને, પણ આપણો એમ તો ઉપર જ હોવો જોઈએ. 45 ડિગ્રીએ 45 ડિગ્રીએ તમે ઉપર જુઓ, બરાબર. એટલે સાદું ઉદાહરણ આપું કે માણસ પાસે સૌથી પહેલું વાહન, તમને તો નવાઈ લાગે પણ આગલી બે પેઢીનું વિચારી લો. સાયકલ માંડ આવતી હતી એ વખતે, સેકન્ડ હેન્ડ શોધતા એ વખતે, એટલે બહુ જ કરકસર ભર્યું જીવન હતું એ વખતે. તો માણસ જે ચાલતો જતો હોય એનું પહેલું સપનું શું હોય, મારી પાસે સાયકલ હોય તો કેવું સારું, ચાલવું ન પડે, સમયસર પહોંચી શકાય. ચલો સાયકલ એની પાસે આવી ગઈ, સમજો. સાયકલ પછી કે આ પેડલ મારી થાકી જવાય, શર્ટ પલળી જાય છે મારો, કઈક દ્વિચક્રીય વાહન હોય તો કેવું સારું. મોપેડ, લ્યુના શબ્દ, LUNA, એ બધા નીકળી ગયા જમાના. લ્યુના હોય તો કેવું સારું. એ વળી પાછું ખખડધજ ક્યાંકથી હપ્તે 500 રૂપિયા હપ્તે સેકન્ડ હેન્ડ ખરીદે, બરાબર. પછી આ છે કઈથી પેલા છેડે પહોંચું છું કામ કરવાના જગ્યાએ, બહુ વાર લાગે છે, ઘેર વાળું હોય તો કેવું સારું, એટલે એથી આગળ વધે. સ્કૂટર શબ્દ બોલું છું, ગેર વાળું, બધી કંપનીઓ તમને ખબર છે, અને એ ચલાવે. પછી વિચાર કે આ શિયાળો, ઉનાળો, ચોમાસું બહુ હેરાન થાય છે, છાપરા વાળું હોય તો કેવું સારું. એટલે તરત જ યાદ છે ને, મેં તમને કીધેલું છે કે ભાઈ ઇન્ડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ, બધા ઇન્ક્લુડિંગ છે, મારુતિ જે છે ને, મારુતિ કંપની, મારુતિ સુઝુકી, હવે તો બધું છૂટું પડી ગયું, કોલેબોરેશન હતું, પણ વર્ષો પહેલા મેડ ઇન જાપાનમાં બનતી હતી. એટલે સુઝુકી જાપાનની કંપની છે, મારુતિ આપણી ઇન્ડિયન છે, બંનેનું કોલેબોરેશન કર, મારુતિ નંદન, મારુતિ એટલે હનુમાન દાદાનું નામ છે. વિચાર તો કરો, કંપનીને આપણે નામ આપેલું. એટલે ફ્રન્ટી જે ગાડી આવતી સૌથી નાની, હજુ ક્યાંક કોકે સાચવેલી હોય તો પહેલી ગાડી ફ્રન્ટી આવતી. એટલે ઇન્ડિયામાં ગાડી ફેરવવામાં બધા પાસે ફ્રન્ટી તો પહેલા હોય જ, ઇન્ક્લુડિંગ મી ઓલ્સો. એટલે કે એ છાપરું હોય તો કેવું સારું, પલળવું ન પડે. એટલે ચોપગુ વાહન કહેવાય, દ્વિચક્રીય ચોપગુ વાહન. પછી કે આ તો યાર બહુ વાર લાગે છે, સ્પીડમાં ચાલે, મોટી ગાડી હોય તો કેવું સારું. પછી એમ કરતા એનો અંત તો છે જ નહીં, લક્ઝરી ગાડી સુધી ચાલે. પણ ઉમ્મીદો પે કાયમ હૈ દુનિયા, એટલે હંમેશા હોપ ઇઝ ઇમોર્ટલ, આશા અમર છે. તમે કંઈક સપનું જુઓ, કંઈક વિચારો તો એ પૂરું કરવાનું મન થાય. આજે મગજની અંદર વિચાર આવવો ને એ કોસ્મિક પ્રોસેસ છે. પશુ પક્ષી વિચાર આવે છે, એના માત્ર 3 જ કાર્ય છે ને, બરાબર. ભૂખ લાગે એટલે ખાવાનું, રેસ્ટ કરવાનો, આરામ છે, અને ત્રીજું કામ પ્રજનન છે. આની સિવાય ચોથું કાર્ય કોઈ પશુ પક્ષીનું છે નહીં. ત્યારે માણસ ઢગલા બંધ વિચારીને કાર્ય કરી શકે છે. આ બહુ અગત્યનું મેં તમને બોધપાઠ આપેલો છે આજની તારીખે. એટલે જો તમારે આનો જે ક્રમ છે એ ગોખવો ન હોય તો આપણે ગયે વખતે જે નોંધ લખેલી નોંધને જોઈ લો. હું અહીંયા લખું છું કે તમે n બરાબર 1 પહેલો શક્તિ સ્તર હતો, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 એમ કન્ટિન્યુઅસ છે, અને બીજો ક્રમ હતો s, p, d અને f કક્ષકની ચર્ચા હતી. મારે માત્ર તમને એવું કહેવાનું છે કે ભાઈ આ તો તમને ખબર છે કે s કરતા p ની શક્તિ વધુ, p કરતા d, d કરતા f ની શક્તિ વધુ છે. કક્ષકનો શક્તિનો વધતો ક્રમ તમે લખી નાખ્યો. અને શક્તિ સ્તરમાં પણ તમને ખબર છે કે ભાઈ 1 નંબર કરતા 2 ની શક્તિ વધુ, એના કરતા 3 ની શક્તિ વધુ, 4 ની વધુ, 5 ની વધુ, એવું ઇન્ફિનિટી સુધી, આપણે 7 ક્વોન્ટમ આંક સુધી તો છે જ. રેડી? તો તમારે માત્ર ને માત્ર, જો આને બ્લોક કરી દઉં છું, આ બે વસ્તુમાં જ રમવાનું છે. આ બે જ વસ્તુ મેં તમને કહી. આઈ જરો, કાં તો તમારી પાસે શક્તિનો ક્રમ બદલાશે અથવા તો કક્ષક બદલાશે.
બોલો હવે કઈ વાંધો છે તમને? ના, કાં તો તમારી પાસે શક્તિ સ્તર બદલાવાનો અથવા તો કક્ષક બદલાય. આ બે માંથી એક રાશિ બદલાય તો તમારી શક્તિ વધવાની છે. રેડી? ઓકે. હવે તમારી પાસે જે ચિત્ર આપેલું છે એની અંદર, બરાબર, તો એ જે ક્રમ છે પાઠ્યપુસ્તકમાં ઉભો મૂકેલો છે, ક્રમ મૂકી શકાય, વાંધો નથી એની અંદર, પણ હું જરા આડું ચિત્ર મૂકું છું કારણ કે મારે નીચે પાછો ક્રમ પણ આપવો છે. એટલે અહીંથી જો સ્ટાર્ટ કરું તો તમને ખબર છે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક. રેડી? આ આપણો શબ્દ મુખ્ય ક્વોન્ટમ આંક. હું લખું છું કે ભાઈ n બરાબર 1, જરા બ્લોક કરું છું. પછી એના પછી લખું કે n બરાબર 2, એના પછી લખું તો n બરાબર 3, n બરાબર 4. બરાબર? ભરેલા શક્તિ સ્તર છે એમાં આપણે n બરાબર 5, અહીંયા લખું તો n બરાબર 6, અને લાસ્ટ તમારું આવર્ત કોષ્ટકની છેલ્લી રો 7મો ક્વોન્ટમ આંક છે. પણ મને ગળા ડૂબ ખાતરી છે કે વિદ્યાર્થીઓ નવું શોધવાના જ છે, એટલે n બરાબર 8 પણ મેં ભરી દીધેલું છે. કરેક્ટ? ઓકે, હું કલર પૂર્તિ કરું છું. તમને કક્ષક વાળો પ્રશ્ન છે, યાદ કરી લો, જે તમને યાદ છે કે ભાઈ S પ્રકારની જે કક્ષક છે, S પ્રકારની કક્ષક, એ દરેકે દરેક શક્તિ સ્તરમાં એક કક્ષક આવેલી હોય જ. અહીંયા એન્ડ આવી ગયો પણ આપણે એક મૂકી રાખીએ છીએ. રેડી? એટલે જે નામકરણ તમારે કરવું છે, નામકરણ, એની અંદર હું લખું છું કે 1s છે, આ 2s છે, 3s છે, 4s, 5s, 6s, 7s અને 8s. એટલે જૂનું પણ રિવાઇઝ થયેલું છે તમારી પાસે. S પ્રકારની કક્ષક n બરાબર 1 શક્તિ સ્તરથી ચાલુ કરીને દરેક શક્તિ સ્તરમાં એક આવેલી હોય છે. રાઈટ? ઓકે. એના પછી તમે જોશો p પ્રકારની કક્ષક, તો 1p તો આવતી નથી, તો અહીંયા તમારી પાસે જે સ્ટાર્ટ થશે એ કઈ કક્ષક તૈયાર થવાની છે? 2p, 3p. એમ કરતા કરતા આપણે આગળ વધીએ. જો હું નામ કરું છું કે બીજા નંબરના સ્તરમાં છેલ્લું નામ છે 2p, એટલે તુંય p, હુંય p, તુંય p, એમ ચા આવે તરત જો બુટલેગરો ખુશ થઈ ગયા. એટલે અહીંયા જે લખાણ આપું છું તમે જો 2p છે, આ 3p છે, 4p, 5p, 6p અને 7p છે. ઓકે? હવે થાય કેવું? અહીં તો ઓફિશિયલી એક ઘટે જ છે, રાઈટ? કારણ કે 1p ના હોય, તો ઓફિશિયલી એક ઘટે. ત્યાં તમારે જાતે કરીને ઘટાડવાનું છે, જાતે કરીને ઘટાડવાનું. બરાબર? અને પાછો કલર બદલો તો 2D નથી આવતો, પણ તમારી પાસે સ્ટાર્ટ કયો થયો છે? 3D થી સ્ટાર્ટ થાય ને, એટલે 3D, 4D, 5D અને 6D બોર્ડર પેલો જોયો તો ને ગદર પિક્ચર, ગદરમાં બોલે હા ઓ શીખડી હે શીખડી, તો અહીંયા 6D નામ લખીએ છીએ તો તમારી પાસે 3D આવશે, 4D આવે, 5D આવે અને 6D છે. એકચ્યુઅલી તો બ્લેક કલર થી લખ્યું તો સારું બતાવે, પણ કયા તમારે લાઇનિંગ પાછી બ્લેક આપવી છે એટલે રહેવા દીધું છે. દેખ્યો? ઓફિશિયલી એક ઘટે છે, પણ પહેલા વાત મારે પેલી અધૂરી રહી ગઈ તમને કહેવાની કે ભાઈ આમ કેમ લખેલું છે. તો આપણા ઘરે, તમારા ઘરે કંઈક કથા વાર્તા, ભૂમિપૂજન હોય કે ગમે તે નાનો મોટો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, તો તમે ભૂદેવને બોલાવો, બરાબર? તો આપણે સરસ મજાની આમ કલર દિવાલ કરેલી હોય અને પેલા ચાંદલા કરે. યાદ કરો, ભૂદેવ આમ ચાંદલા કરે, 1 2 3 4 5 કરે, પછી ફરી પાછા 4 કરશે, 3 કરે, 2 કરે અને 1 કરે ઉપર. જો દેખાય? તો આમ ડુંગર બનાવે ને, ડુંગર બને છે ઉપરથી આમ ડુંગર. અહીંયા આપણે ઉલટો ડુંગર બનાવીએ છીએ, ઉલટો ડુંગર. તો હવે ફરી પાછો તમારી પાસે કલર કયો આવી જવાનો છે? રિપીટ કરો, બ્લુ કલર. તો 3D આવી ગઈ તો 3F ના આવે, પણ અહીં કઈ આવશે તમારી પાસે? 2 કક્ષક આવવાની છે, એટલે 4F અને 5F મેં આપી દીધી. પણ ફરક શું પડે છે ખબર છે તમને? કે આ ઉલટો ડુંગર તૈયાર થયો છો. અહીં મેં કીધું ને ઓફિશિયલી એક ઘટે, બરાબર? 1S એક જ આવે, એમાં 1p, 1D, 1F કશું આવતું નથી. 2 નંબરમાં 2S અને 2p જ આવે, 2D કે 2F આવે નહીં. 3 નંબરમાં 3S, 3p, 3D આવે, 3F આવતી નથી. અહીંયા ભગવાને બધું આપેલું છે, 4S, 4p, 4D, 5F. પણ તમે કહો કે જો એ પીક પોઈન્ટ દેખાય છે તમને, આ પીક પોઈન્ટ એ તમારામાં નથી આવતું. તમે કહેશો કે સાહેબ લખો ને અહીંયા G નંબરની કક્ષક, G નંબરની કક્ષક છે ને પ્રોવિઝનમાં, S, P, D, F હતી.
ત્યાર પછી સ્મોલ g ને સ્મોલ h હતી. શોધો ત્યારની વાત છે. પણ તમે જો અહીંયા મૂકશો તો તમારી શોધ જો કોઈ સ્વીકારતો નથી, બેન બંનેની વચ્ચે રહી ગયેલી છે. એટલે આપણે એને અત્યારે લખતા નથી. સાથે સાથે જો ઉપર લખાણ આપવું હોય તો એ પણ ખબર છે કે પહેલો શક્તિ સ્તર છે ને કેપિટલ K હતો. L M N O P Q R M હશે. K L M N. હવે આપણી પાસે તો 4 શક્તિ સ્તરમાં દુનિયા પતી ગઈ છે ને, K L M અને N છે. પણ આપણે પ્રિડિક્શન કરીએ છીએ, ધારણા કે ભાઈ K L M N O P Q R હશે. જો તે દિવસે શોધશે તો આવા નંબર આપવાના છે. પણ ખાતરી નથી. હવે આ માણસોની પ્રકૃતિ કેવી છે, K L M N આપી દે, ફરી પાછા તમારી પાસે 1 2 3 4 થાય છે ને, એટલે આમ તો ઇન્ફિનિટી છે પણ 4 સુધી ગણીએ તો પછી અહીંયા મેથ્સની જેમ રેખા L અને L ડેશ, તો K ની જગ્યાએ પછી શું લખીએ કે K ડેશ L ડેશ M ડેશ. એટલે આપણને ખબર નથી પણ અત્યારે શોધેલી ABCD પ્રમાણે હું કે તમે આવું લખી શકવાના છો, રાઈટ? જુઓ હવે આ આપણી પાસે ક્રમ તૈયાર થઈ ગયેલો છે. ઇલેક્ટ્રોન જ્યારે ભરાય ત્યારે સૌથી પહેલા નીચા શક્તિ સ્તરમાં પહેલા ભરાય. હવે આપણી પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. એક જ ઇલેક્ટ્રોન હોય હાઇડ્રોજન પરમાણુમાં તો એનો શક્તિનો ક્રમ કેવો બને? અને એક કરતા જો વધુ ઇલેક્ટ્રોન હોય તો શક્તિનો ક્રમ કેવો બનશે? એની ચર્ચા આવે ને એટલે આપણે અહીંયા ક્રમ લખીએ છીએ. તો પહેલા ક્રમ થોડો થોડો લખતો જો. સૌથી પહેલી 1s કક્ષક આવે, એના પછી 2s કક્ષક આવે, એના પછી હું છૂટી પાડું છું કે ભાઈ 2px આવે, 2py આવે અને 2pz આવે. રેડી? ત્યાર પછી તમારી પાસે 3s આવે. 3s છે, s થોડો તમારે નાનો રાખવાનો. એના પછી 3px, 3py અને 3pz આવે. અને નિયમ પ્રમાણે તમારી પાસે 3D કક્ષક આવવી જોઈએ ને. હવે છૂટું નહીં પાડું કારણ કે સદિશ છે, શક્તિ સમાન છે, 3D. પછી અહીંયા તમારી પાસે 4s આવે, 4px આવે, બરાબર, 4py અને 4pz છે. હું અહીં ટપકા મૂકી દઉં છું આ રીતે. ચાલો હવે આ થોડુંક છૂટું પણ તો 4px 4py છે. મેં કહ્યું એ પ્રમાણે જો તમારે આ ક્રમ ગોખવો ન હોય તો માત્ર આ બે રાશિ પર તમે જાઓ. કાં તો શક્તિ સ્તર બદલાશે અથવા તો કક્ષક બદલાય. તો તમે જુઓ જોઈએ, પહેલા હું ક્રમ આપી દઉં તો 1s કરતા 2s ની શક્તિ વધુ હોય. એ તો આપણે તફાવતમાં પણ લખેલું છે કે 1s ની શક્તિ ઓછી, 2s ની શક્તિ વધુ હોય છે ઊર્જા. તો અહીંયા શું બદલાશે તમારે ચેક કરવા. તો કક્ષક તો s જ છે ને, પણ તમારી પાસે એક નંબર કરતા બે નંબરનો શક્તિ સ્તર જેની શક્તિ કેવી હોવાની વધુ છે. એટલે કાં તો ક્વોન્ટમ બદલાય અથવા કક્ષક બદલાય. કક્ષક સેમ છે પણ એક નંબર કરતા બે નંબરની શક્તિ વધુ છે. ઓકે, અહીંયા જશો તો 2s કરતા 2px ની શક્તિ વધુ છે. તો શક્તિ સ્તર બે નંબર જ છે પણ s કરતા p ની શક્તિ વધુ છે ને. જુઓ, s કરતા p ની શક્તિ વધુ છે. એટલે મારે અહીંયા ગ્રીન કલર નિશાની મૂકી દીધી. બધે નહીં મૂકો, હવે બે જગ્યાએ જ મૂકેલું છે કે ભાઈ અહીંયા શક્તિ સ્તર બદલાનો, રેડ ટપકા મૂક્યા માટે શક્તિ વધી. અહીંયા ક્વોન્ટમ સરખો છે પણ s કરતા p ની શક્તિ વધુ છે. પણ તમને તો કેટલા સમયથી ખબર છે કે 2px બરાબર 2py બરાબર 2pz છે, કારણ કે સદિશ કક્ષકોની શક્તિ કેવી હોય? સમાન છે. ફરી પાછું જાઓ તો અહીંયા આગળ 3s ની શક્તિ વધશે. શું બદલાય? તમે કહેશો બંને બદલાય. એમ ના ચાલે. બે નંબર કરતા ત્રણ નંબરની શક્તિ વધુ છે. જો તમારો આ સ્ટેટમેન્ટ સાચું તો તમે કહો સાહેબ કક્ષક છે p અને s, તો s કરતા p ની શક્તિ વધુ. થોડી નિશાની ઉલટી કરે. બે માંથી એક વિચારવાનું છે. 3s કરતા 3px ની શક્તિ વધવાની છે. શું બદલાય? કક્ષક બદલાય. ક્વોન્ટમ આગળ હોય છે પણ ફરી પાછી સદિશ કક્ષક આવી ગયેલી છે. એટલે મારે 3px બરાબર 3py બરાબર 3pz લખવું પડે. અચ્છા, અત્યારે તો મેં ઓરિજિનલ લખી નાખ્યું છે કે 3d ની શક્તિ વધી છે. એના પછી 4s ની શક્તિ વધશે, 4p ની શક્તિ વધશે. પણ અહીંયા બરાબર નિશાની આપણે મૂકી દઈએ. અહીંયા થોડો ચેન્જ આવવાનો છે, આપણે વિચારીએ છીએ. હજુ એક તમને સ્ટેટમેન્ટ આપો કે જ્યાં તમને આગળ જે લખાણ આપેલું છે આગલું, અહીંયા આગળ તમારી પાસે n બરાબર 1 થયું ને, તો પહેલા શક્તિ સ્તરમાં માત્ર 1s કક્ષક એક જ આવે, બીજી કોઈ તો છે નહીં. જો તમારા ચિત્રમાં 1s એક જ છે. એના પછી અહીંથી લખાણ આપણે લેશો તો આ જે ક્વોન્ટમ માર્ક થયો 2 નંબર થયો ને,
તો 2 નંબરના શક્તિ સ્તરમાં તમારી પાસે 2s અને 2p કક્ષક આવવાની છે. અહીંથી સ્ટાર્ટ કરીએ તો તમારી પાસે 3 નંબરનો શક્તિ સ્તર છે. તો n બરાબર 3 માં 3s 3p અને 3d કક્ષકો આવવાની છે. અને અહીંથી તમે આગળ વધશો તો તમારી પાસે n બરાબર 4 છે. બરાબર, બધું તો આપણે ભરતા નથી, બધું ભરવા જીતમાં 2-3 રાઉન્ડ મારવા પડે આ બાજુ લખીને, કારણ કે એમાં 4s આવે, 4p આવે, 4d આવે, 4f પણ આવવાની છે. એટલે યાદ રાખવામાં સાવ સરળ છે. પણ અહીંયા શક્તિનો ક્રમ ઉલટાવવાનો છે. હું થોડી વાર પછી ચર્ચા કરું છું, થોડી વાર પછી. અત્યારે મેં ક્રમ સાચો જ લખેલો છે, પણ પહેલેથી જ આને બ્લોક કરી દો. 3d કક્ષક અને આ જે 4s કક્ષક છે એ બંનેનો શક્તિ ક્રમ ઉલટાશે. એટલે 4s કક્ષક પહેલા ભરાશે, પછી 3d કક્ષક ભરાય. શું કીધું મેં? 4s કક્ષક પહેલા ભરાઈ જવાની છે અને પછી 3d કક્ષક ભરાશે. એ ભરાઈ ગયા પછી તો અહીંયા જે છે તમારી પાસે શક્તિનો ક્રમ ઉલટાશે. દરેક માટે સાચું વિચારીએ છીએ. ચાલો અહીંયા ભરતીમાં જાઓ તો પહેલામાં પહેલું જો આ પ્રમાણે છે, શું સ્ટેટમેન્ટ છે? પરમાણુમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ભરાય. એનો અર્થ એ કે ભરતી તમે સ્ટાર્ટ કરો તો અહીંયા 1s પછી 2s પછી 2p એમ આગળ વધતું જાય ને. તો મારે ફૂટપટ્ટી નથી એટલે તમારે માની લો હું જે ઘાટી લાઇનિંગ મૂકું છું એ સૌથી પહેલી 1s કક્ષક ભરાય. આ 1s કક્ષક પહેલી ભરી, 1s પછી 2s નો નંબર આવવાનો છે. એટલે અહીંથી આપણે આમ જે મૂકેલું છે તૂટક હું લાઈન મૂકી દઈશ આ રીતે, બરાબર. અને અહીંથી પાછી ભરતી જે થશે એ 2s કક્ષક ભરાવાની છે. રેડી? એટલે 1s પહેલા ભરાઈ ગઈ, પછી 2s ભરાય. એ તમારું આ રીતનું છે, ચાલે રાખે. 2s પછી 2p ભરાશે. હવે અહીં મેં છૂટી પાડી છે સમજાવવા, શક્તિ સમાન છે માટે સીધું 2p લખો તો પણ ચાલશે. અહીંથી જ્યારે હું ભરતી પાછી ગોઠવણી ચાલુ કરું તો તમારી પાસે 2p કક્ષક ભરાવાની છે. રાઈટ? જો 2p પછી 3s ભરાય તો તમારા ચિત્રમાં પણ તમે આગળ વધશો તો જુઓ જે 1s પહેલા ભરાણી, પછી 2s ભરી, ત્યાર પછી 2p અને પછી 3s છે. હવે રિટર્ન થાવ તમે તો રિટર્ન આવો તો 3s પછી તમારી પાસે કઈ ભરાશે? 3p. 3s પછી 3p છે. હવે નિયમ પ્રમાણે 3d આવવી જોઈએ ને 3 નંબરના શક્તિ સ્તરમાં, પણ તમારા ચિત્રમાં જુઓ 4s કક્ષક પહેલા ભરાય છે. જો લાઇનિંગ મૂકું છું કે 3d પહેલા 4s ભરાશે છે. શક્તિનો ક્રમ ઉલટાય છે. એ જવાબ 12મા ધોરણમાં, અત્યારે આપણે કાંઈ વિચારવાનું નથી. તો દરેક વખતે તમારે આ ઘટના બનશે. એટલે 4s ભરાઈ ગયા પછી જો હું પાછો વળું અહીંયા આગળ ભરતી માટે તો તમારી પાસે 3d ભરાશે, ફરી પાછી 4p ભરાશે અને 4p પછી 4d આવી જોઈએ ને. 4p પછી કઈ આવી જોઈએ? 4d આવી જોઈએ. પણ તમને દેખાય કે 4d પહેલા કઈ ભરાશે? 5s કક્ષક પહેલા ભરાય. રાઈટ? હજુ એકવાર જોઈ લો તો ભાઈ 1s પહેલા ભરી, ત્યાર પછી રિટર્ન થીના ભરતીનો ક્રમ છે ઘાટી લાઈન 2s પછી તમે 2p ભરી, એના પછી 3s ભરી, 3s પછી 3p, 3p પછી 3d ન આવી પણ શું આવે છે? 4s. એટલે 3d પહેલા 4s ભરાય તો 4d પહેલા 5s ભરાય, 5d પહેલા 6s ભરાય અને 6d પહેલા શું કીધું? 6d પહેલા 7s ભરાશે. આ શક્તિનો દરેક જગ્યાએ ક્રમ બદલાય જશે. હવે ભરતી પૂરી કરી દો અહીંયા આગળ. એટલે 4d 4p થઈ, પછી 4d ના બદલે 5s પહેલા ભરાશે. અહીંથી થાવ રિટર્ન. તમે રિટર્ન આપણે લઈ લીધી ટિકિટ. ફરી પાછા જશો તો 4d ભરાશે, 5p ભરાશે, પણ 5d પહેલા 6s ભરાય. સાચું? ત્યાંથી પાછા રિટર્ન થાવ અહીંયા આગળ તો 5f ભરાશે, સોરી 4f ભરાશે, 5d ભરાશે, 6p ભરાશે અને જો 6d પહેલા તમારી કઈ કક્ષક ભરાવાની છે? 7s ભરાય. અને હજુ રિટર્ન તમે થઈ જાઓ પાછા તો તમારી પાસે 5f ભરાય, 6d ભરાય, 7p ભરાય. કઈ 7d આવી જોઈએ ને? આવતી હશે શોધાય ત્યારે. પણ 7d પહેલા તમારી કઈ ભરાઈ ગઈ છે? 8s પહેલા ભરાય છે. એટલે આપણે તીર જે મૂકેલા છે એને હું પાછા તૈયાર કરી દઉં સારી રીતે. તો આ જે તીર માર્યા છે ને આપણે લાગા તીરે નજર, લાગા તીરે નજર, તીર તમે જે મારેલા છે ભરતીનો ક્રમ તૈયાર થયો. ઓકે? એટલે ટૂંકમાં જ્યાં સુધી નીચા શક્તિ સ્તર વાળી કક્ષક ખાલી હોય
ત્યાં સુધી ઊંચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન કદાપી ગોઠવાતો હોતો નથી, રાઈટ? એટલે આ તમારી પાસે આખી ચર્ચા અવબવ થિયરી પ્રમાણે આવી ગઈ કહેવાય. રેડી? ચલો વધો આગળ. આમાં તો કોઈ વિશેષ કંઈ કહેવાનું નથી. સ્ટેટમેન્ટ એટલું જ કીધું છે કે ભાઈ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. એની ચર્ચા આપણી થઈ ગયેલી છે. શું હતું કે દાખલા તરીકે તમારી પાસે જે આ પરમાણુ છે એમાં પહેલી કક્ષા, તો આમાં હું ઇલેક્ટ્રોન મૂકું, આ તમારું કેન્દ્ર છે. હવે આપણે ખાલી કેન્દ્ર મૂકવાનું છે, પ્રોટોન ન્યુટ્રોન વિચારવા નથી. પરમાણુનું કેન્દ્ર છે અને કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરે છે ને. એક તો કેન્દ્રની ફરતે કક્ષકીય ગતિ કરે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ચુંબકીય ક્વોન્ટમમાં ml હતો, પણ પોતાની ધરીની આસપાસ પણ ગોળ 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 ફરે, પૃથ્વીની ગતિ હતી ને. તો આ જે ભ્રમણ થયું એ ક્લોકવાઇઝ થયેલું છે ને, ક્લોકવાઇઝ. હવે જો એક જ ઇલેક્ટ્રોન હોય તો તમે એવું શ્યોર કહી ન શકો કે 1 નંબરનો ઇલેક્ટ્રોન છે, આ 1 નંબરનો ઇલેક્ટ્રોન એ ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરશે. ના, 2 પોસિબિલિટી હતી. એટલે તો આપણે લખેલું હતું કે ભાઈ સ્પિન ક્વોન્ટમ આંકના તમારી પાસે 2 સંભવિત મૂલ્યો હતા, ms પ્લસ હાફ અથવા ms માઇનસ હાફ હતું. પ્લસ હાફ હોઈ શકે અથવા તો માઇનસ હાફ છે. એ પણ ચર્ચા કરેલી કે પ્લસ હાફ છે એટલે કે સમઘડી દિશા એવું નથી, ગમે તે એક દિશા છે. પણ જો તમે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દો, માની લો કે આ 2 નંબરનો ઇલેક્ટ્રોન છે, તો પરિસ્થિતિ કેવી થવાની છે? હું કલર એ જ વાપરું, ખાલી ડોટેડ લાઈન. 1 નંબરનો ઇલેક્ટ્રોન જો ક્લોકવાઇઝ ગતિ કરે તો 2 નંબરનો ઇલેક્ટ્રોન છે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ થવાનો છે. અને જો 1 નંબરનો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય, એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, તો આને ક્યાં ફરવું પડે? ક્લોકવાઇઝ ફરવું પડે. એટલે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને એના કારણે તો આપણે કીધું છે કે સ્પિન કેવું હોય? વિરુદ્ધ દિશામાં છે. આપણે જે ચર્ચા કરેલી હતી કે જો તમે બંને ઇલેક્ટ્રોનના તીર ઉપર મૂકો અથવા બંને ઇલેક્ટ્રોનના તીર નીચેની બાજુ મૂકો અને બંનેના તીર ઉલટા સુલટે મૂકી દો, તો આપણે શું સ્વીકારેલું હતું કે ભાઈ આ તમારી સાચી રીત થઈ. બંનેનું સ્પિન વિરુદ્ધ દિશામાં છે બંને ઇલેક્ટ્રોનનું. આ ચાલતું નથી. કેમ? તો બંને તીર ઉપર મૂકો તો એક જ સરખી દિશા થઈ, બંને તીર નીચે મૂકો તો પણ એક જ સરખી દિશા થઈ. સ્પિન ભ્રમણ વિરુદ્ધ હોવું જોઈએ. એટલે 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ સ્ટેટમેન્ટ હતું. પણ તમે ધારી લો કે અહીંયા 3 નંબરનો ઇલેક્ટ્રોન મૂકો, તો તમે એને કઈ દિશા આપો? તમે એને કહેશો કે ક્લોકવાઇઝ ફરવર્ડ છે, તો આ બે ક્વોન્ટમ આંક સરખા થઈ ગયા ને. આપણી ચર્ચા એમ હતી કે ભાઈ ગમે તે કક્ષક લઈ લો, પરમાણુમાં કોઈ પણ કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન ના ચારેય ક્વોન્ટમ આંક સમાન ન હોઈ શકે. ચારેય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન હોઈ શકતું નથી. ચાલો આજે નવી કક્ષક મૂકી દઈએ. માની લો કે તમે 3py કક્ષક લખેલી છે. 3py કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. જો આ લખવાની સ્ટાઇલ આવી ગઈ, બરાબર? બગડો છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ કહેવાય. પણ આના માટે n, l અને ml 3 રાશિ તો તમે લખતા હતા, અને હજુ આપણે ms ને પણ વિચારવાનું છે. તો જોવો જોઈએ કે ભાઈ અહીંયા તમારી પાસે n બરાબર કેટલા થશે અને ms ની તમારી પાસે 2 કિંમત છે જ. તો મુખ્ય શક્તિ સ્તર n બરાબર 3 થયો, એટલે આના માટે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 છે, રાઈટ? પછી p પ્રકારની કક્ષક છે એટલે l બરાબર 1 થશે અને ml ની કિંમત px py pz. px માટે -1 હતો, py માટે 0 હતો અને pz હોય તો +1 હતો. તો અહીંયા તમારી પાસે ml ની કિંમત 0 થઈ ને. તો માની લો કે હું ઇલેક્ટ્રોન પણ મૂકી દઉં છું. જો આ કક્ષકની અંદર મેં 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી, ચોરસ પેટી મૂકો, તો આ જે બંને ઇલેક્ટ્રોન છે એ બંને 3py કક્ષકના બંને ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક સરખા થયા, કારણ કે બંને ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 થયો, બંનેનો કક્ષકીય ક્વોન્ટમ આંક l બરાબર 1 થયો, ચુંબકીય ક્વોન્ટમ આંક
પી વાય કક્ષક છે એટલે 0 થયો, પણ બંનેનું સ્પિન ભ્રમણ કદાપી સરખું હોઈ શકે નહીં. જો એક નંબરનો ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ ફરે. ખ્યાલ આવી ગયો? એટલે સ્ટેટમેન્ટ છે કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના, હવે એ થોડું અટપટું છે. અટપટું એટલા માટે કે કોઈ પણ બે ઇલેક્ટ્રોન લેશો, હા, તો આ એક જ કક્ષક છે, એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, છતાં એના સ્પિન ક્વોન્ટમ જુદા થયા, રાઈટ? પણ માની લો કે તમે એમ લખો કે ભાઈ 3s1 છે, 3s1 છે અને 4s1 લખો, હા, આ બે જુદી જુદી કક્ષકો વિચારેલી છે, તો એના અંદર પણ શું થાય? આનો n બરાબર 3 થાય, n બરાબર 4. તો મુખ્ય ક્વોન્ટમ જ બદલાઈ ગયો ને સીધે સીધો. બે જ સંભાવના હોય. જો તમારો મુખ્ય ક્વોન્ટમ સરખો હોય, કક્ષક પણ સરખી હોય, ml પણ સરખું જ હોય, તો સ્પિન ક્વોન્ટમ જુદો હોય. આ તો ગળે વાત ઉતરી ગઈ. પણ એમ કે પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ જુદા જુદા હોય છે, તો પછી 3s1 લખો ને 4s1 એકડો એટલે એક ઇલેક્ટ્રોન છે, તો અત્યારે એક જ ઇલેક્ટ્રોન છે, તો સંભાવના બે હતી, પણ આપણે માનીએ એની પણ ચોખવટ કરો કે દાખલા તરીકે આ તમને આપેલું છે કે 3s1 કક્ષક છે, એના માટે તમને n l ml આટલું જ પૂછવાનું છે, ત્યાં આગળ છે જ નહીં, પણ છતાં આપણે ms વિચારીએ છીએ. હા, તો લખાવો મને. n બરાબર 3 લખાશે, l ની કિંમત 0 થશે, s કક્ષક છે, ml ની કિંમત પણ 0 થઈ, પણ ms જ્યારે તમે લખો ત્યારે પહેલો પ્લસ હાફ લખાય. શક્યતા બે છે, મેં પહેલા ચોખવટ કરી છે કે એવું નથી કે પ્લસ હાફ એટલે સમઘડી ને માઇનસ હાફ એટલે વિષમઘડી. ના, એ પ્રોબેબિલિટી સંભાવના છે. કીધું ને સિક્કો, એક સિક્કો ઉછાળો તો છાપ અથવા કાટ પડવાની સંભાવના 50% છે, એટલે 50% છાપની શક્યતા હોય તો પેલી કાટની -50% થઈ ગઈ ને, અને કાટની જો 50% સંભાવના હોય તો છાપની શક્યતા -50% થઈ, એટલે એને 50-50 કહેવાય પ્રોબેબિલિટી પ્રમાણે. એટલા માટે તમે એવું કહી શકો, પણ જનરલી શું છે, આપણે પહેલો એક જ ઇલેક્ટ્રોન તો પ્લસ હાફ લખીએ, કારણ કે બી પોઝિટિવ, ઓલવેઝ બી પોઝિટિવ, બરાબર? એટલે ધન રાશિ પહેલા વિચારાય, પહેલું સીધું માઇનસ ને માણસ હંમેશા નેગેટિવ વિચારે, નેગેટિવ નહીં પોઝિટિવ. એટલે અહીંયા આગળ ms નો જ્યારે તમે ક્વોન્ટમ આર્ક લખો આ કક્ષક માટે, હા, તો તમારે પ્લસ હાફ લખવું પડે, પ્લસ હાફ છે. હવે આ બંનેની જ્યારે તમે કમ્પેરિઝન કરો છો તો પરિસ્થિતિ શું થઈ કહેવાય કે ભાઈ આનો મુખ્ય ક્વોન્ટમ આર્ક n બરાબર 4 થશે, એટલે તમારી પાસે મુખ્ય ક્વોન્ટમ આર્ક તો બદલાઈ જ ગયો ને, કક્ષક s છે એટલે l ને ml તો સરખા થયા. અચ્છા, એક જ ઇલેક્ટ્રોન છે એટલે તમે એને સ્પિન ક્વોન્ટમ આર્ક પણ ધારી લો કે પ્લસ હાફ જ છે એવું લખી શકીએ, પણ આ તો બદલાઈ ગયો ને. એટલે વાક્ય સાચું છે, પરમાણુમાં રહેલા કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આર્કના મૂલ્યો કદાપી સમાન હોઈ શકે નહીં. સ્ટેટમેન્ટ સાચું. અને હવે એમ બોલો કે એક કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આર્કના મૂલ્યો કદાપી સમાન હોઈ શકે નહીં. અને એટલા માટે જ કીધું એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન જ સમાઈ શકે, એનાથી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકતો હોતો નથી. એનું પણ તમને સિમ્પલ ઉદાહરણ આપું છું. અમે જ્યારે નાના નાના હતા, બાલ મંદિર એટલે 1 થી 7 ધોરણ, હવે તો 8મું આવી ગયું છે, એટલે પ્રાઇમરીમાં 1 થી 4 ધોરણમાં ભણતા ત્યારે સર્કસ લાગતા, અમદાવાદમાં પણ આવતા, દરેક જગ્યાએ તમારા સિટીમાં પણ આવે, તો એ તમે જોયેલું છે, એનું વર્ણન આપણે કરી દઈએ, બરાબર? કે પેલું વુડન બનેલું આખું મોટું બધા ઉપરથી જોતા હોય, મોટરસાયકલ ફેરવે, અથવા તો પેલી ફ્રન્ટી કાર જે છે, આજે ફ્રન્ટી નામ બહુ આવી ગયું છે, સ્પીડમાં ફરતું હોય રોટેશનની અંદર, રાઈટ? તો વચ્ચે તમે એક એક્સિડન્ટ જોઈ લીધો હતો, વચ્ચે ઇન્સિડન્ટ બની ગયેલો હતો કે ચાલુ ગાડી પેલું નીકળી ગયું અને નીચે પડી ગયેલું હતું એમાં. તો એ ગોળાની વાત છે, મારે એની ચર્ચા કરવી છે, બરાબર? આ ભલે હતું, કદાચ આપણો પ્રશ્ન રહી જાય તો એના પરથી ઇલેક્ટ્રોન્સ લખવાની છે, એટલે ચિંતાનું કારણ નથી. પણ પેલું જે મારે સેમ્પલ આપવું છે એ કેવી રીતના બને, તો જુઓ, આ ઝીણી 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 જાળીનો બનેલો સ્ફિયર પોલો ગોળો હોય, અડધું સર્કસ પૂરું થાય પછી આ બતાવે, બરાબર? અને તમે જે મોટરસાયકલ હોય મિલિટરીમાં વાપરતો એ ટાઈપનું સાયલેન્સર કાપેલું હોય એટલે ભયંકર અવાજ આવતો હોય, હેલ્મેટ પહેરેલી હોય. હવે તો હેલ્મેટ શબ્દ સમજણ પડે, અમે નાના નાના ત્યારે કે મિલિટરીમાં જ પેલી કેપ આવે મેટલની, બરાબર? નીચું ટોપી પહેરી, પતરાની ટોપી પહેરી એવું બોલતા અમે.
તો હેલ્મેટ પહેરેલું હોય પ્રોટેક્શન માટે પેલો સિગ્નેચર કરાવી લો, સાઇન કરાવી લે, કંઈ પણ થાય તમારી જવાબદારી એમ. અને પછી ખાલી હું ઉદાહરણ આપું છું. આના માટે આપણે વ્યવહારુ ઉદાહરણમાં જઈએ છીએ કે આ ઝીણી ઝીણી જાળીનો બનેલો પોલો ગોળો છે, અહીંથી દરવાજો છે, અંદર એન્ટર થાય, એક મોટરસાયકલ પડેલું હોય અને એ વ્યક્તિ એના પર બેસીને સ્ટાર્ટ કરે, ફૂલ એક્સિલેટર ડ્ર ડ્ર ફાટી ગયેલો અવાજ કરે, ધીમે 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 ફેરવવાનું સ્ટાર્ટ કરે. જો આ રીતે, એટલે શું થાય, ગોળામાં જે સ્ફિયર છે, ગોળામાં એક્ઝેક્ટ વ્યાસ ઉપર મારફાડ ગતિ કરે સ્પીડમાં. અને સ્પીડને કારણે નીચે પડતો નથી. ધારો કે એક્સિલેટર ધીમો કરો તો ગ્લસરી નીચે આવે. એના માટે બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે બરણી મિલ્ક પોટ છે, બરાબર, તમે પાણીથી ભરતો, ઢાંકણ બંધ કરતા નથી, પ્રયોગ કરો તો ખુલ્લા મેદાનમાં કરજો, તમારી મમ્મી મને ખીજાશે. એટલે પાણી ભરેલું હોય, તમે હેન્ડલ હાથમાં રાખેલું છે, જુઓ પ્રયોગ, હેન્ડલ હાથમાં રાખેલું છે, છલ્લો છલ પાણી, ઢાંકણ બંધ નથી. હવે તમે આમ ધીરે 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 મુવમેન્ટ જોવાની છૂટ છે. આમ કર્યા પછી તમારે એક જ સરખી સ્પીડે ફેરવવાનું સ્ટાર્ટ કરી દો, બરાબર, સ્પીડમાં. થશે કેવું કે હાથ ઉપર જાય, હેન્ડલ હાથમાં છે, બરણી ઉલટી થાય, પાણી ભરેલું છે, ઢાંકણ બંધ નથી, છતાં પાણી પડતું નથી. કેમ? એ તમારો ફિઝિક્સનો સિદ્ધાંત કે પાણી પણ મોશનમાં છે, એટલે નીચે પડતું નથી. પણ તમે ફેરવતા 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 ત્યાં જઈને થોડે વેગ ઘટાડી ધીમા પડી જાવ, કશું નહીં, સવાર નાય તો સ્નાન વિધિ થઈ જાય. એટલે સ્પીડને કારણે નીચે નથી પડતું. સમજો, આ તો આપણે સિમ્પલ કીધું. થોડા સમય પછી બીજી વ્યક્તિ દાખલ થાય, એ મોટરસાયકલ ફેરવવાનું સ્ટાર્ટ કરે અને ધીમે 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 ઉભા તલમાં ગતિ કરે, ગોળ. હવે પરિસ્થિતિ કેવી થાય, આનો જે તીર છે આપણે ઘાટું મૂકેલું છે આની અંદર, બરાબર, અને આ બાજુ મૂકું છું. બંને એક્ઝેક્ટ વ્યાસ ઉપર સ્કૂટર ફરે. ગોળામાં એક આ આડા તલમાં ગોળ ગોળ ફરતું હોય અને બીજું ઉભા તલમાં ફરે. બંનેનો ટાઈમિંગ એટલો પરફેક્ટ સેટ કરેલો હોય કે એ નંબરનો સ્કૂટર વાળો જ્યારે આગળ વ્યાસમાં આગળથી ક્રોસ થાય ત્યારે બી નંબરનો પાછળનાથી ક્રોસ થતો હોય, પેલો પાછળ આવે ત્યારે આગળથી ક્રોસ થાય. જો આ રીતે મારી આંગળી ફરે છે, એટલે એનો અર્થ એક આડા તલમાં સ્કૂટર ફરતું હોય મારફત, એક ઉભા તલમાં ફરતું હોય, જલસાથી ફરી શકે. પણ તમે ત્રીજો સ્કૂટર ચાલક મૂકો, તમે કહો સાહેબ વન બેન્ચમાં તો એક્સ વાય ને ઝેડ ત્રણ યામ આવે ને, યામ કોર્ડિનેટ, તમે મૂકો, ઝેડ ઉપર ફેરવો, કશું ના થાય, ઢગલો થઈને બધું નીચે આવે, સ્પેર પાર્ટ બધા વીણવા પડે. એટલે આ મેં તમને સીધું સિમ્પલ આપ્યું ઉદાહરણ. એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ગોળામાં તમે 2 સ્કૂટર ચાલક જ ફેરવી શકો. તો અહીંયા પણ ચર્ચા પ્રમાણે 1 નંબરનો ઇલેક્ટ્રોન ને 2 નંબરનો ઇલેક્ટ્રોન બંનેનું સ્પિન ભ્રમણ જે છે વિરુદ્ધ દિશામાં જ હોય. સાચું, સરખા સ્પિન હોતા નથી, એટલે વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. નિષેધ એટલે ના પડે, પાઉલીનો નિષેધ સિદ્ધાંત. એટલે આજની તારીખે તમે 2 પ્રિન્સિપલ શીખ્યા. હજુ તમારી પાસે ઊંડનો મહત્તમ પ્રમાણનો સિદ્ધાંત છે, એ સિમ્પલ છે, બરાબર. અને એ શીખ્યા પછી તમે ઇલેક્ટ્રોન રચના દરેકની લખવાના છો. એટલે જતા પહેલા હજુ રિપીટ કરી લો તમે. નિમ્નતમ શક્તિ શબ્દ કીધો, ગોઠવણી એરેન્જમેન્ટ કીધેલો છે, પરમાણુમાં કક્ષકોની ઉર્જા વધતા ક્રમમાં છે અને માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી એવા પ્રકારે થાય, નીચલા શક્તિ સ્તરથી સ્ટાર્ટ થાય કે પરમાણુની કુલ ઉર્જા ન્યૂનતમ રહે છે. અને તમારે ક્રમ તો ગોખવાનો નથી. આજે તૈયાર કરો છો ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન, તમારા હાથે બેન્ચ ઉપર બેસીને એક વાર તો લખવાનો થશે અને આનો સીધો ઉપયોગ 12માં આવવાનો છે. આ તમારો શક્તિનો ક્રમ છે. પણ એ 3D ને 4S ની શક્તિનો જે ક્રમ ઉલટાય છે એની થિયરી 12માં ભણવાની છે. અને આટલી બધી મેં તમને ચર્ચા કરી. નિષેધ એટલે ના, બરાબર, વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. રેડી? આ 2 તૈયાર કરી નાખો. નેક્સ્ટ ફરી પાછા આપણે ત્રીજો નિયમ લઈશું અને દરેક તત્વોની ઇલેક્ટ્રોન લખવાની જાણકારી, માહિતી નોટબુકમાં આવતી જશે, ત્રણેય મેથડ પ્રમાણે. ઓકે, ચાલો મળીએ ફરી. આવજો.